જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારું JR કિચનમાં। આજે આપણે બનાવશું જીરાવાળા ખાખરા। જીરાવાળા ખાખરા બનાવવા માટે મેં આ એક વાટકી ઘઉંનો ઝીણો લોટ, જો આપણે રોટલી બનાવી એ લીધો છે। ચમચી આપણે આ એક મોટી ચમચી ચણાનો લોટ લીધો છે। હવે આપણે એમાં એક મોટી ચમચી તેલ લીધું છે। એક ચમચી જીરું, ને એક નાની ચમચી મીઠું, ને એક અડધી ચમચી લાલ મરચું, ને એક ચમચી હલ્દી પાવડર। મસાલા આપણે એડ થઈ ગયા છે, તો હવે આપણે લોટને બાંધી લઈએ। થોડું થોડું પાણી એડ કરતા જશું ને લોટને આપણે સારી રીતે બાંધી લેવું। લોટ આપણો સહેજ કઠણ બાંધવાનો છે। આવી જ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે। જોઈ શકો છો કે આપણો લોટ સરસ બંધાઈ ગયો છે। હવે તેને 5 મિનિટ માટે રેસ આપી દઈશું, જેથી કરીને લોટ સરખો સેટ થઈ જાય। 5 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણો લોટ દેખો સરસ સેટ થઈ ગયો છે। હવે આપણે તેના ખાખરા વણી લઈએ। એના માટે આપણે બધા લુવા એક સરખા કરી લઈએ। આવી જ રીતે આપણે વણી લઈશું। આવી જ રીતે આપણે બધા એક સાઈડ ના થાય એના માટે કાપી લેશું। આવા એકદમ પાતળા બનાવવાના છે ને આપણી લોઢી પણ ગરમ થઈ ગઈ છે। હવે તેને આપણે ખાખરાને આમાં મીડિયમ ફ્લેમ ઉપર આપણે ખાખરાને શેકી લેશું। અધકચરો શેકી અને કાઢી લેશું। આવી જ રીતે આપણે બીજો ખાખરો પણ વણી લીધો છે। મીડિયમ લો ફ્લેમ ઉપર ખાખરાને શેકવા મૂકી દેવું। રીતે આપણે લો ફ્લેમ ઉપર ખાખરાને એડ કરી દઈએ। બે બાજુથી થોડોક શેકાઈ જાય એટલે આપણે થોડું તેલ એડ કરી દઈશું।
આવી જ રીતે 2 થી 2.5 મિનિટ થાય ત્યાં સુધી આપણે શેકતા રહેશું. એક ખાખરો શેકાતા 2 થી 2.5 મિનિટનો ટાઈમ લાગે છે. આવી જ રીતે આપણે દબાવી શેકી લેશું. આવી જ રીતે આપણે બધા ખાખરાને શેકી લેશું. ખાખરો આપણો શેકાઈ ગયો છે. આવી જ રીતે આપણે લો ફ્લેમ ઉપર બીજા ખાખરાને પણ શેકી લેશું. બે બાજુ પલટે એટલે આપણે થોડું તેલ લગાડી દઈશું. હવે આવી જ રીતે આપણે મીડિયમ ફ્લેમ પર બીજા ખાખરાને પણ શેકી લઈશું. તૈયાર છે આપણા ખાખરા અને સર્વ પણ કરી લીધા છે દહીં સાથે. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઈબ કરજો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.